દર્શક મિત્રો, વાત આપણે સનાતન ધર્મની અંદર પૂર્ણિમા તિથિનું મહત્વ વિશેષ પ્રકારનું ગણવામાં આવે છે. માઘ મહિનાની પૂર્ણિમા એ વધારેમાં વધારે શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને એવું કહેવાય છે કે માઘ મહિનાની પૂર્ણિમા એ બહુ જ ખાસ છે. આ પૂર્ણિમાની તિથિ 24 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે મનાવવામાં આવશે. માઘ મહિનાની પૂર્ણિમા જેને માઘી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ માઘી પૂર્ણિમાના દિવસે સ્નાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે, દાનનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવામાં આવે છે કે ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર તનયા, ચર્મનવતી, વેદિકા એટલે કે ગંગાદી તીર્થ નદીઓની અંદર સ્નાન કરવું અથવા તો ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરીને આજના દિવસની અંદર સ્નાન કરવું, જેથી વિશેષ પ્રકારમાં લાભ મળી શકે. આજે વસ્ત્રદાન કરવું, ગૌદાન કરવું એનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે દેવતાગણ માઘી પૂર્ણિમાના દિવસે પૃથ્વી પર ભ્રમણ કરવા માટે નીકળે છે, લોકોને આશીર્વાદ અર્પણ કરે છે. અને માઘ હિન્દુ પંચાંગ અનુસાર જોવા જઈએ તો માઘી પૂર્ણિમા 23 તારીખ એટલે કે ગઈકાલે બપોરે 3:33 ચાલુ થઈ. આજે 24 તારીખ, આજે સાંજે 5:59 સુધી આ માઘ મહિનાની પૂર્ણિમા રહેશે. દર્શક મિત્રો, માઘ પૂર્ણિમાની અંદર વિષ્ણુ ભગવાન, ગંગા મૈયા એની વિધિપૂર્વક આપણે પૂજા કરવી જોઈએ. એવું કહેવાય છે કે અબીલ, ગલાલ, કંકુ, સિંધુ, ચંદ્ર આ બધી વસ્તુઓ આપણે ભગવાનને અર્પણ કરવી જોઈએ. સાથે સાથે આજના દિવસની અંદર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો આજે જપ કરવો જોઈએ અને પંચામૃતથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ. જ્યારે ભગવાન વિષ્ણુનો આપણે અભિષેક કરીએ ત્યારે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે વિષ્ણુ સહસ્રનો પાઠ દ્વારા પણ તમે અભિષેક કરી શકો છો. અથવા તો નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાલ્લાહદો મહામના આહુજ વિપ્રાન વેદજ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃતઃ શ્રીમદ ભાગવતના દશમ સ્કંદના 5મા અધ્યાયના પહેલા 18 શ્લોક દ્વારા પણ તમે ભગવાન વિષ્ણુ પર અભિષેક કરી શકો અને તમારી મનોકામનાઓને અવશ્ય તમે પરિપૂર્ણ કરી શકો. અને સાથે સાથે દર્શક મિત્રો, આજે પિતૃઓ માટે પણ પૂજન, અર્ચન, તર્પણ વિશેષ માત્રામાં કરવામાં આવે છે અને આજના દિવસની અંદર ગરીબોને ભોજન, વસ્ત્રદાન એનું પણ વિશેષ માત્રામાં ફળ શાસ્ત્રોની અંદર લખેલું છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર તલ છે કે પછી ધાબળા છે, ગોળ છે, ઘી છે, મોદક છે, ચંપલ છે, અનાજ છે અને સોનું છે, આનું યથાશક્તિ જો આપણે દાન કરીએ તો વિશેષ માત્રામાં આપણને ફળ મળી શકે. જેવું કહેવાય છે કે માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે દેવતાઓ પોતે મનુષ્યનું રૂપ ધારણ કરી પ્રયાગરાજની અંદર પોતે સ્નાન કરવા માટે, જપ કરવા માટે આવે છે. અને એટલા માટે જ પ્રયાગરાજની અંદર ગંગા સ્નાન કરી અને આપણે દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ. અને એટલા માટે આપણા ઘરની અંદર પણ આજે જ્યારે સ્નાન કરીએ ત્યારે ગંગાદી તીર્થ નદીઓનું મનની અંદર આપણે સ્મરણ કરવું જોઈએ. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુની સાથે સાથે મા લક્ષ્મીજીની વિશેષ પ્રકારની આજે પૂજા કરવાની હોય છે. આજના દિવસની અંદર જો ગંગા, ખાસ કરીને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની પૂજા કરવાથી આપણા જીવનની અંદર ધનની કમી મહેસૂસ નથી થતી. એટલે કે નાણાકીય સમસ્યાઓથી જો આપણે ઝઝૂમી રહ્યા હોઈએ તો એ નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે. આજના દિવસની અંદર કનકધારા સ્તોત્રનો પાઠ કરવાથી અથવા તો ઓમ હિરણ્યવર્ણામ હિરણીમ સુવર્ણરજસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવ શ્રી સૂક્તમનો આજે પાઠ કરવાથી પણ નાણાકીય સફળતાઓ આજે આપણને સારી એવી પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે પિતૃ પ્રસાદાચ ધન કનક સમૃદ્ધિરસ્તુ અને પિતૃઓની કૃપા મેળવવા માટે જો આજના દિવસમાં દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં લાભ મળે. એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સર્વ દેવતાઓનો વાસ રહેલો છે. એવું કહેવાય છે કે પીપળાના વૃક્ષની અંદર પિતૃઓનો વાસ રહેલો છે. અને એટલા માટે આજના દિવસમાં જો પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે, પીપળાના વૃક્ષની અંદર કાળા તલ, જલ, દૂધ અર્પણ કરવામાં આવે, પીપળાના વૃક્ષને સૂતરની દડી દ્વારા તમે પરિક્રમા કરો અને સાથે સાથે જો સાંજના સમયે સરસવના તેલનો દીવો કરવામાં આવે તો વિશેષ માત્રામાં ફળ મળી શકે. શનિને લગતી સમસ્યા દૂર થઈ શકે, પિતૃઓના આશીર્વાદ મળી શકે, માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળી શકે અને જેના લીધે ઘરની અંદર આવતી સમસ્યાઓ દૂર થાય અને ઉત્તમ પ્રકારનો લાભ પણ આપણા જીવનની અંદર આપણને પ્રાપ્ત થઈ શકે. દર્શક મિત્રો, માઘ મહિનાની પૂર્ણિમા એક એવી પૂર્ણિમા છે કે આ દિવસે આર્થિક સંપન્નતા પ્રાપ્ત કરવા માટે જો માં લક્ષ્મીજીની કર્જથી છુટકારો પ્રાપ્ત કરવા માટે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો જો પાઠ કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ધન અને સમૃદ્ધિનું
વરદાન મળે છે। આજના દિવસની અંદર માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે સુમનસ વંદિત સુંદરી માધવ એટલે કે અષ્ટલક્ષ્મી સ્તોત્ર છે, આ અષ્ટલક્ષ્મી સ્તોત્રનો જો વિશેષ માત્રામાં પાઠ કરવામાં આવે તો સારો લાભ મળે, કારણ કે 8 પ્રકારની લક્ષ્મી કીધેલી છે। એક આદિલક્ષ્મી, બીજી ધાન્યલક્ષ્મી, ત્રીજી ધૈર્યલક્ષ્મી, ચોથી ગજલક્ષ્મી, પાંચમી સંતાન લક્ષ્મી, છઠ્ઠી વિજયાલક્ષ્મી અને સાતમી ધનલક્ષ્મી અને આઠમી ગણવામાં આવે તો આપણા જીવનની અંદર વિદ્યાલક્ષ્મી છે। તો આ 8 પ્રકારની લક્ષ્મીનું સ્મરણ કરી પૂજન કરી અને અષ્ટલક્ષ્મી સ્તોત્રનો જો વિશેષ માત્રામાં આજના દિવસની અંદર પાઠ કરવામાં આવે તો લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય છે, જેની અંદર આપણા જીવનમાં આવતી સમસ્યાઓ આપણે દૂર કરી શકીએ છીએ અને ઉત્તમ પ્રકારનો લાભ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ। દર્શક મિત્રો, માઘી પૂર્ણિમા આપણા જીવનની અંદર માઘ મહિનાના સ્નાનનું તો વિશેષ મહત્વ શાસ્ત્રોની અંદર વર્ણિત છે જ, પણ માઘ મહિનાની અંદર કરેલા દાનનું, માઘ મહિનાની અંદર કરેલા જપનું, માઘ મહિનાની અંદર કરેલા પુણ્યનું વિશેષ પ્રકારનું મહત્વ છે અને એમાં આજે માઘી પૂર્ણિમા છે તો બને ત્યાં સુધી આજે સત્કર્મ કરવા જોઈએ, લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ અને આપણા જીવનની અંદર સમૃદ્ધિ લાવવા માટે નાના નાના ઉપાયો કરવા જોઈએ। કયા ઉપાયો કરવા જોઈએ? વાસ્તુના પણ કયા નાના નાના ઉપાયો કરવા જોઈએ? દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં વિશેષ માત્રામાં પ્રભુત્વ નાખે છે। આપણા જીવનની અંદર નાની નાની વસ્તુઓ છે ને એ વાસ્તુ સાથે જોડાયેલી છે। તમે નાની નાની વસ્તુઓ ઉપર ધ્યાન આપશો તો એ નાની નાની વસ્તુઓ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સફળતા અને નિષ્ફળતા આ બધી વસ્તુઓનું સર્જન કરતું હોય છે। હવે દર્શક મિત્રો, ઘણા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કફ સંબંધિત રોગો થતા હોય છે। ઘણા લોકોના જીવનની અંદર પૈસા આવે અને વધારે પડતા પૈસા દવાખાનાની અંદર જતા હોય છે। ઘણા લોકોના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક દવાખાનું ખૂટતું નથી, ઘરમાં એક જણો માંડ હાજો થાય તો વળી પાછા બીજાને તકલીફ થાય। આવી વસ્તુઓ જો તમારે વારંવાર બનતી હોય તો તમારે તમારા ઘરના ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારે એક ઇન્વર્ટર રાખી દેવું જોઈએ। તમે તમારા ઉત્તર પશ્ચિમ દિશાની અંદર ઇન્વર્ટર રાખશો તો રોગોમાંથી તમને મુક્તિ મળતી જણાશે। તમારા વધારે પડતા પૈસા જો દવાખાનાની અંદર જતા હોય તો એ પૈસા તમારા જવાના બંધ થશે, પોઝિટિવ રિઝલ્ટ મળશે, કફ સંબંધિત રોગો તમારા દૂર થશે અને તમારા જીવનની અંદર આવતી સમસ્યાઓ પણ ધીમે ધીમે દૂર થતી જણાશે। આવી રીતે દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનમાં વિશેષ પ્રભાવ નાખે છે। વાસ્તુના આવા નાના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીશું। દર્શક મિત્રો, તમારા બિઝનેસની અંદર તમારે સરકારી સપોર્ટ જોઈએ છે। ગવર્મેન્ટથી તમને સપોર્ટ નથી મળી રહ્યો, ગવર્મેન્ટથી તમારે લાભ જોઈએ છે, ગવર્મેન્ટથી તમારે સપોર્ટ જોઈએ છે। તમે એવું ઈચ્છો છો કે ગવર્મેન્ટ તમારા ફેવરની અંદર રહે, ગવર્મેન્ટ તમને સારો લાભ આપે, તો ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારા બિઝનેસની અંદર, તમારી ઓફિસની અંદર ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તમારે એક અશોક સ્તંભ રાખવો જોઈએ। ઉત્તર પશ્ચિમ દિશાની અંદર જો તમે અશોક સ્તંભ રાખશો તો તમને ગવર્મેન્ટથી સપોર્ટ મળશે, ગવર્મેન્ટથી તમને લાભ મળશે, ગવર્મેન્ટના કામકાજમાં તમને સફળતા મળશે અને અવશ્ય તમારા જીવનની અંદર તમારી સમસ્યાઓ દૂર થશે। માટે ઉત્તર પશ્ચિમ દિશાની અંદર અશોક સ્તંભ રાખજો, અવશ્ય આપને સારી સફળતાઓ મળતી જણાશે। દર્શક મિત્રો, તમારું બાળક ભણવામાં નબળું છે, પરફોર્મન્સ સારું નથી આપી શકતું, તો શું ઉપાય વાસ્તુનો કરવો જોઈએ કે જેથી તમારું બાળક અભ્યાસની અંદર સારી રીતે આગળ વધી શકે, એનું પરફોર્મન્સ સારું રહે, જીવનમાં સારી સફળતા મેળવી શકે? કારણ કે ભણતર વગર બધું હવે નકામું છે। એજ્યુકેશન તમારું જેટલું સારું હશે એટલું તમારું બાળક જીવનમાં પ્રગતિ સારી એવી મેળવી શકે। ભણતર અને ગણતર આ બંને વસ્તુની જરૂરિયાત હવે પછીની લાઈફની અંદર હોવાની છે। તો ભણતર મેળવવા માટે, બુદ્ધિ ક્ષમતામાં વધારો કરવા માટે, પરફોર્મન્સ સારું પ્રાપ્ત કરવા માટે વાસ્તુનો કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, તમારું બાળક ભણવામાં નબળું છે, એનું પરફોર્મન્સ સારું નથી થઈ રહ્યું, પછી એ ભલે અભ્યાસના ક્ષેત્રમાં હોય કે ઇતર એક્ટિવિટીઝની અંદર હોય, પણ પોતે પરફોર્મન્સ સારું નથી કરી રહ્યા તો હંમેશાને માટે પોતાના જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે તમારે પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશા, પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર એક લાલ કલરનું સ્વસ્તિક અવશ્ય લગાડવું જોઈએ। પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર તમારા બાળકના બેડરૂમની અંદર પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર જો લાલ કલરનું સ્વસ્તિક લગાડવામાં આવે તો એનું પરફોર્મન્સ સારું રહેશે, અભ્યાસની અંદર સારો લાભ મેળવી શકશે, જીવનની અંદર ગ્રહણ શક્તિ સારી રહેશે, ઉત્તમ પ્રકારનો લાભ મેળવી શકશે, પોતાના કેરિયરની અંદર પોતે આગળ વધી શકશે। કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ। હલો 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 જય હલો ગણેશ। જય ગણેશ। બોલો પ્રભુ। હું જામનગર થી બોલું છું મહેશભાઈ।
બોલો. મારે જન્મ તારીખ 2/2/1961. 2/2/1961. સમય 61. સમય સવારે 6:55. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? નોકરી માટેનો પ્રશ્ન હતો. નોકરી માટેનો શું નિવૃત્ત પ્રશ્ન છું. હતો? અત્યારે તો 2 વર્ષથી નિવૃત્ત છું. કઈ કામ ધંધો નથી, નોકરી કે કઈ. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. શનિ મહારાજ સ્વગૃહ છે. દર્શક મિત્રો, જેનો શનિ પોતાના ઘરનો હોય ને, આવા વ્યક્તિઓ કેરિયરને પ્રાથમિકતા આપે, પરંતુ અમુક સમયે લેઝી ખાતું પણ રખાવે, કારણ કે પહેલા સ્થાનમાં સૂર્ય શનિ છે. હવે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે જે ડગલે ને પગલે અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે જે અમુક સમયે ગુસ્સો અથવા જિદ્દી પ્રકૃતિ ક્રિએટ કરાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે જે યશ, માન, પ્રતિષ્ઠા કામ કરવા છતાં જશનું પ્રમાણ બીજાને વધારે અપાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે જે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરે. ને સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે જે દાંપત્ય જીવનની અંદર અમુક સમયાંતરે વૈચારિક મતભેદો પણ ઉત્પન્ન કરાવડાવે. દર્શક મિત્રો, સૂર્ય શનિનો સંઘર્ષ યોગ, ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ, જેના લીધે થોડી ઘણી સમસ્યા થાય. અત્યારે ગોચરની અંદર કુંભ રાશિમાં શનિ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે, જે તમારા ચંદ્રમા ઉપર દ્રષ્ટિ કરી રહ્યું છે, જેના લીધે 1.5 years, છેલ્લા 1.5 વર્ષથી તમારે સમસ્યાઓ વધારે પડતી રહેતી હશે. સૂર્ય શનિ સંઘર્ષ યોગ, ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવજો. બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની આરાધના કરજો. પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરજો, વિશેષ માત્રામાં ફળ મળી શકશે. અને બને ત્યાં સુધી કિડિયારું રવિવારના દિવસે અવશ્ય પૂરજો, પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે. એક કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. ભૂપનભાઈ. હાજી. હા, જયશ્રી એમાં છોકરા વિશે પૂછ્યું. નામ, તારીખ, સમય અને સ્થળ. હું નામ રોહિત છે. જન્મ 10 તારીખ 6 મહિનો. પહેલેથી બોલો બેન. 10 તારીખ 6 મહિનો. હા. 1995. જન્મ સમય સવાર 7:05. જન્મ સ્થળ સુરત. શું પ્રશ્ન? એને વાત આવે ને કઈ મેરેજ નહીં બેસતો બોલ નક્કીમાં બધું ઉપાય કરીએ તો પણ તમે જન્માક્ષરની વાત કરીએ બેન. પહેલી વસ્તુ એવી છે કે એમના જન્માક્ષરની અંદર મિથુન લગ્નની કુંડલી છે ને સપ્તમાધિપતિ ગુરુ મહારાજ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. 7મું સ્થાન છે ને દર્શક મિત્રો, એ દાંપત્ય જીવનનું સ્થાન છે. 7મ સ્થાન છે એ લગ્ન માટેનું સ્થાન છે ને 9માંશ કુંડલી છે એ લગ્ન માટે મહત્વની છે. કોઈ પણ વ્યક્તિના જીવનની અંદર દાંપત્ય જીવન કેવું રહેશે, કેવું પાત્ર મળશે, કઈ રાશિનું પાત્ર મળશે, આ બધા માટે 9માંશ કુંડલી જોવી બહુ જ જરૂરી હોય છે. હવે 9માંશ કુંડલીની અંદર 7મ સ્થાનમાં કેતુ મહારાજ બિરાજમાન છે. લગ્ન કુંડલીની અંદર સપ્તમાધિપતિ ગુરુ 6ઠા સ્થાનની અંદર છે, જેના લીધે 90 થી 99% લગ્નની વાતો આવીને અટકી જાય. ઓલરેડી જન્માક્ષરની અંદર શનિ મહારાજની 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડી રહી છે, જેના લીધે લગ્ન થવામાં, થયા પછી ટકવામાં થોડીક સમસ્યા રહેવાની છે. ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ બની રહ્યો છે, જે માઇન્ડ વિવરિંગ કરાવડાવે, અમુક સમયાંતરે મન દ્વિધામય કરાવડાવે. ઓલરેડી 12મા સ્થાનમાં સૂર્ય, શુક્ર અને બુધ આ 3 ગ્રહો બિરાજમાન છે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું, સારી છોકરીઓ પ્રત્યેનું, એટલે કેમ કે ભાઈ સારી છોકરી મળે ને તો લગ્ન કરવા છે, બાકી નથી કરવા, આવી વસ્તુ ક્યાંક ને ક્યાંક ઉત્પન્ન કરાવડાવે. ટેન્શન ના લો. આમનો લગ્ન માટેનો યોગ ઓલરેડી ઓગસ્ટ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર મકર રાશિ, મેષ રાશિ, સિંહ રાશિ અને વૃશ્ચિક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. બને ત્યાં સુધી દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગ અને ચંદ્ર રાહુના ગ્રહણ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો. દર મહિને શિવરાત્રી આવે, શિવરાત્રીની પૂજા કરો અને શ્રાવણ મહિનાની અંદર ખાસ લઘુ રુદ્રાભિષેક કરવાનું ન ભૂલતા. પોઝિટિવ રિઝલ્ટ મળશે, જીવનની સમસ્યાઓ દૂર થશે અને ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. મારે મારા પતિ માટે પૂછવાનું છે. તો તમારા દેવાધિદેવની તારીખ બોલી જાઓ. 6/7/1991. 6/7/1991. સમય સમય રાત્રે 11 કલાકે. રાત્રે 11 કલાકે. જન્મનું સ્થળ બેન? જેતપુરનું ખારતીયા ગામ. શું પ્રશ્ન હતો? એને ગાડી લખાવેલી છે, તો એ શોરૂમ વાળે બુધવારે લાવવાનું કીધું છે, ચોથના દિવસે, તો એના માટે એ દિવસ શુભ છે ને એમ. હવે એના માટે તો બેન મારે પંચાંગ લઈને બેહવું પડે. પંચાંગ તો અહીં લઈને હું બેઠો ના હોઉં. હે,
એના માટે તમારે તમારા ગામના ભૂદેવને દક્ષિણા આપી અને મુહૂર્ત જોવડાવી લેવું પડે, જેથી તમને એ મુહૂર્તની ખબર પડે કે ભાઈ એની રાશિ મુજબ એ દિવસે વાહન લઈ આવાય કે ન લઈ આવાય, એ વાહન કેટલા વાગે લઈ આવાય, અને કોઈ પણ વાહન લઈ આવીએ ને તો એની પૂજા અવશ્ય કરવી જોઈએ હો, કારણ કે વાહન તમારા વ્યવસાયની અંદર સફળતા આપનારું છે. એટલા માટે અવશ્ય તમારે એ પણ વસ્તુનું ધ્યાન રાખવાનું. એટલે તમારા ગામની અંદર જે ભૂદેવ હોય ને બેન, એ ભૂદેવને કહેજો, તમને જોઈ આપશે. અહીંયા હું પંચાંગ લઈને નથી બેઠો, નહીંતર આપને 100% જોઈ આપે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. બોલો પ્રભુ. મારે 16/1/91 16 અને 51. ઓકે. સમય સવારના 12:55. જન્મ સ્થળ આપણે સવારના 12:55 એટલે બપોરના ને? ના સવારના ઓકે, 12:55 એટલે AM. અડધી રાતે એટલે 00:55. 00:55. ઓકે. હા, પછી જન્મ સ્થળ કીમ, સુરત પાસે છે ને. હા, કીમ જોયું. હા, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એવો હતો કે મારો લગ્ન થઈ ગયેલા તે તૂટી ગયા, હવે બીજે ક્યારે થશે પાછા, અને જીવન કેવું રહેશે મારું? જો સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, હું મારા ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ ખાસ કહું છું કે જે વ્યક્તિના જીવનમાં સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય, આવા વ્યક્તિને લગ્ન જીવનની અંદર સમસ્યા રહેવાની છે. આવા વ્યક્તિને દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થવાની છે. હવે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ શનિ રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જેના લીધે લગ્નની અંદર ઓલરેડી તમારે વિચ્છેદ થઈ ગયો. સપ્તમાધિપતિ મંગળ મહારાજ ઓલરેડી બિરાજમાન છે અષ્ટમ સ્થાનની અંદર. લગ્ન કરતા પહેલા અર્ક વિવાહ કરાવી અને મેરેજ કરજો. તમારો લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર એટલે કે જુલાઈ 2024 પછી ચાલુ થવા જઈ રહ્યો છે. રાહુમાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે. ખોટો નિર્ણય ન લેવાઈ જાય અંગે ધ્યાન રાખજો. તમારા જન્માક્ષર મુજબ વૃશ્ચિક રાશિ, કુંભ રાશિ, મિથુન રાશિ ને કન્યા રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. સંઘર્ષ યોગ અને ગ્રહણ યોગ અને શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળે, આપના કાર્યો સિદ્ધ થાય ને સુંદર મજાનો લાભ મળતો જાય. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો જય ગણેશ. જય ગણેશ. મારા બાબાની જન્મ તારીખ છે 4/5/1996. સમય સવારના 5:18. જન્મ સ્થળ જામનગર. શું પ્રશ્ન હતો? હવે એનો પ્રશ્ન એને ઘરના મકાન ક્યારે થશે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? હે, ઘરનું મકાન એના નામે ક્યારે થશે ઓકે. અને સરકારી નોકરી? હા, ચલો જન્માક્ષર જોઈ લઈએ. જન્માક્ષર જોવા જઈએ તો સૂર્ય મંગળનો અંગારક યોગ છે, અને સૂર્ય મંગળનો અંગારક યોગ ખાસ કરીને જીવનની અંદર અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવે. અમુક સમયાંતરે જોવા જઈએ તો તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અને જીવનની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ ઉત્પન્ન કરે. સૂર્ય મંગળના અંગારક યોગ અને શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરાવવી બહુ જ જરૂરી છે. સ્વાભાવિક રીતે તમારા જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે એના સૂર્ય મંગળના અંગારક યોગની પૂજા કરાવવી જોઈએ. મકાન માટેનો યોગ જોવા જઈએ તો આપણા ખાસ કરીને આગામી સમયની અંદર સપ્ટેમ્બર મહિના પછી જીવનની અંદર સારો લાભ આપી શકે એમ છે. દર્શક મિત્રો, બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. હા, હેલો. હાજી. જય ગણેશ. હા, જય ગણેશ. બોલો ને. મારા ભત્રીજા માટે પૂછવાનું છે. હાજી. એની જન્મ તારીખ છે 25/7/91. ઓકે. જન્મ સમય? સમય બપોરે 3:40 થી 3:45. ઓકે. જન્મનું સ્થળ? જન્મ સ્થળ પંચમહાલ જિલ્લાનું કાલોલ. ઓકે. શું પ્રશ્ન હતો? એની અમે લગ્ન માટે વાત આવે છે પણ હજી નક્કી નથી થતું, અને જોઈએ છીએ, અને તબિયત માટે અને નોકરી માટે. નોકરી તો ચાલુ છે પણ એનું કોઈ પ્રમોશન આગળ. ચલો જન્માક્ષરની આપણે વાત કરીએ તો જન્માક્ષરની અંદર ઓલરેડી જ્યારે સૂર્યની સ્થિતિ હોય, શનિની સ્થિતિ હોય, એના આધાર ઉપર જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો કરાવડાવે.
તમારા જીવનની અંદર સંઘર્ષ વધારે પડતો કરાવડાવે ને તમારા કાર્યોની અંદર સિદ્ધિ પણ ઉત્પન્ન કરાવડાવે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો અપડાઉનની સ્થિતિનું સર્જન થાય, મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, અપડાઉનની સ્થિતિનું સર્જન કરાવડાવે, લગ્નમાં પણ 90-99% એ વાતો આવીને અટકી જાય. કયો ઉપાય કરવો જોઈએ? પત્નીમ મનોરમા દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રનો જપ કરવો જોઈએ, ભગવાન શિવ ઉપર અભિષેક કરવો જોઈએ અને બને ત્યાં સુધી દર મહિનાની અંદર આવતા પ્રદોષની અંદર પ્રદોષની પૂજા કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ મુકુંદભાઈ. જય ગણેશ. હસમુખભાઈ બોલો. હા, 24 ફેબ્રુઆરી 56. જન્મ તારીખ 24 ફેબ્રુઆરી 56. ઓકે, શું પ્રશ્ન હતો? જન્મ સમય સાંજે 7 વાગે વડોદરા. અરે મારા પ્રભુ, તમારું તો હવે મારા મગજમાં છપાઈ ગયું છે. શું પ્રશ્ન હતો કહો? પ્રશ્ન પિતૃઓના સપનો વારંવાર આયા કરે છે. ઘણી બધી પૂજા વિજા કરી પણ કોઈ ફેર પડતો નથી. ચલો જન્માક્ષરની વાત કરીએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર જ્યારે શનિ રાહુનો શ્રાપિત દોષ હોય ત્યારે અમુક સમયાંતરે નેગેટિવ વિચારો આવે. ચિંતા કરવાની જરૂર નથી. રોજ સાંજે તમે જ્યારે સૂવા માટે બેસો ત્યારે હનુમાન ચાલીસાનો પાઠ કરો. તમારા બેડની નીચે એક તમે લોટો પાણીનો ભરીને રાખો. સવારે એ લોટો તમારે વૃક્ષની અંદર પધરાવી દેવાનો. નેગેટિવિટી દૂર થશે, પોઝિટિવિટી પ્રાપ્ત થશે ને તમારા જીવનની અંદર તમને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બાબા વિશે પૂછવું છે. હાજી. 11/5/96. કયું? 11/5/96. ઓકે, સમય સાંજે 4:10. સાંજે 6:10. જન્મનું સ્થળ? 4:10. હલો, 4:10. 4:10. ઓકે, 16:10. જન્મનું સ્થળ? વડોદરા. ઓકે, શું પ્રશ્ન હતો? હવે મારા બાબાને નોકરી જોઈએ. નોકરીમાં કે ધંધામાં કયામાં રસ છે? જુઓ, જન્માક્ષરની આપણે વાત કરીએ તો જન્માક્ષરની અંદર ક્યાંક ને ક્યાંક પહેલા સ્થાનની અંદર કન્યા રાશિનો રાહુ રહેલો છે. શનિ કેતુનો શ્રાપિત દોષ સપ્તમ સ્થાનની અંદર છે. સૂર્ય મંગળનો અંગારક યોગ અષ્ટમ સ્થાનની અંદર છે. મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે. જીવનમાં અપડાઉનની સ્થિતિનું સર્જન વધારે પડતું પ્રાપ્ત થાય. શનિ કેતુનો શ્રાપિત દોષ ક્યારેક ગુસ્સાનું પ્રમાણ વધારે પડતું ઉત્પન્ન કરાવડાવે. બુધ શુક્રનો પરિવર્તનીય સારી વસ્તુ પ્રત્યેનું આકર્ષણ રખાવડાવે. ઓલરેડી પેટ અથવા પીઠ ઉપર તલ રખાવડાવે. ભાગ્યનો સહકાર મળી શકે અને ભાગ્ય દ્વારા આગળ પણ વધી શકે. ગળામાં એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરી શ્રાપિત દોષ અને અંગારક યોગની પૂજા કરવી જોઈએ. અને બને ત્યાં સુધી જે ગરીબ વ્યક્તિ હોય, દવાખાનામાં હોય, એને દવાનું દાન અને પાણીનું દાન, બે વસ્તુ ખાસ કરવી જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. જીવનની અંદર સમસ્યાઓ દૂર થશે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો. હા, મારા મિસિસને માટે હતી 17/5/1987. જરાક મોઢું મોબાઈલ પાસે રાખી દો. હા, 17/5/1987. 17/5/1987. સમય? હા, સાંજના 7 વાગ્યાનો. 19:00. જન્મસ્થળ? હે? ધંધુકા ખસ્તા. ઓકે, શું પ્રશ્ન હતો? એને થોડીક શરીરની અંદર તકલીફ ને એવું રહે છે અને એના માટે ધંધા માટે કયું સારું છે? જો જન્માક્ષરની વાત કરીએ તો તુલા લગ્નની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મેષ રાશિનો શુક્ર બિરાજમાન છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે અને ભાગ્ય સ્થાનની અંદર મંગળ મહારાજ છે. ગુરુ અને રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. હવે સ્વાભાવિક રીતે શનિની 7મી દ્રષ્ટિ સૂર્ય ઉપર છે એટલે શનિ સૂર્યનો સંઘર્ષ યોગ બને એટલે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ કરે. છઠ્ઠા સ્થાનમાં ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ છે એટલે પેટને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી ભાગ્ય સ્થાનની અંદર મંગળ મહારાજ છે અને આમના જન્માક્ષર મુજબ મંગળ બુધ અને શુક્ર આ ત્રણેયનો પરિવર્તન યોગ થાય છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઘણા સમયથી સમસ્યાઓનો દોર, હેલ્થ રિલેટેડ ઇસ્યુઓ આને ક્રિએટ થતા હશે. આમની સમસ્યામાં અત્યારે રાહુમાં સૂર્યની પ્રત્યંતર દશા ચાલી રહી છે એટલે દવાખાનામાં જાશો તો રોગ પકડાશે નહીં. ડોક્ટર એમ કહેશે કે આ રિપોર્ટ કરાવો, આ રિપોર્ટ કરાવો, છતાં પણ સમસ્યા રહે. કયો ઉપાય કરવો કે જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય? અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની અંદર તમારે જલ અર્પણ કરી સાંજે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે. બને ત્યાં સુધી તમારે કોઈ પણ નજીકમાં શંકરનું ભગવાનનું મંદિર હોય
હોય એ મંદિરની અંદર અમાવસ્યાના દિવસે પાકા સીધાનું દાન કરવું જોઈએ, પોઝિટિવ ફાયદો રહેશે. કોઈ પણ તમારા કુળદેવીનું જે મંદિર હોય એમાં કોઈ પણ પ્રકારના વસ્ત્રનું દાન કરવું જોઈએ. બ્લેક સિવાય, કાળા સિવાય વસ્ત્રનું દાન કરવામાં આવે તો પણ વિશેષ માત્રામાં ફળ મળી શકે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો પ્રભુ. હર હર મહાદેવ. મહાદેવર, હું બોલો ઉપેન્દ્ર ને મહેતા દાદા. બોલું છું. હલો, હા બોલો બોલો હું બરોડાથી ઉપેન્દ્ર મહેતા બોલું છું. બોલો ને સાહેબ. મારી જન્મ તારીખ છે 7/1/52. 7/1/1952. 7/1/1952. ઓકે. મારો જન્મ થયો છે સિહોર, ભાવનગર ડિસ્ટ્રિક્ટ. સમય રાતના 9:55 રાતના. રાત્રે 9:55. શું પ્રશ્ન હા, જી, હતો? પ્રશ્ન છે કે અહીંયા હું જે ઘરમાં રહું છું, મેં 4 વર્ષ લીધું હતું તો મને મજા નથી આવતી. તો મારે આ ઘર વેચવું છે તો વેચાઈ જશે? અને તો ક્યારે લગભગ વેચાઈ જાય? અને એને માટે મારે કઈ કરવું જોઈએ? જો ઘર વેચવા માટે ને એના માટે તો શું છે, ઘરની જમીન તમારા માટે લાભદાયી છે કે નથી આ વસ્તુ ખાસ જોવી પડે. કારણ કે જમીનની લેણાદેણી એવી હોય કે જમીન તમને મુકતી ન હોય, પછી ફાયદામાંય ન મૂકે અને નુકસાનમાંય ન મૂકતી હોય, આવી વસ્તુ બની શકે. હવે એના પછી આપણને ફાયદો મળી શકે. પરંતુ પ્રશ્ન કુંડલીને તમારી જન્મ કુંડલીના આધાર ઉપર જોવા જઈએ તો સપ્તમ સ્થાનમાં રાહુ મહારાજ, ત્રીજા સ્થાનમાં મંગળ મહારાજ. પ્રશ્ન કુંડલીની અંદર પહેલા સ્થાનમાં રાહુ મહારાજ અને લાભ સ્થાનની અંદર મંગળ મહારાજ. આગળ જતા તમારું મકાન વેચાવાના ચાન્સીસ છે. જુલાઈ મહિના પછી પ્રયત્ન કરવામાં આવે તો સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, વાત કરીએ કોલર મિત્ર સાથે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મારું નામ હરિકૃષ્ણ છે અને મારી જન્મ તારીખ છે 19/12/2005. જન્મ સમય? સ્થળ અમદાવાદ અને સમય બપોરે 1:45 છે. શું પ્રશ્ન હતો? હું અત્યારે આઈટી ડિપ્લોમા કરું છું તો ડિગ્રી કરવા માટે બેંગ્લોર જઉં તો મને મારું ભવિષ્ય કેવું રહેશે? મને સફળતા મળશે કે નહીં મળે? ચલો જન્માક્ષરની વાત કરીએ તો પહેલા સ્થાનમાં રાહુ મહારાજ છે. ચંદ્ર શનિનો વિષયોગ છે. પંચમાથી પંચમાધિપતિ ધનસ્થાનની અંદર છે. ચિંતા ન કરો, બેંગ્લોર ભણવા માટે જાઓ, અવશ્ય આપને સફળતા મળશે. એક ચંદ્ર શનિનો વિષયોગ છે, એની પૂજા અવશ્ય કરાવજો અને ખાસ કરીને રોજને માટે સ્નાન કરવા માટે બેસો ત્યારે ગંગાદી તીર્થ નદીઓનું સ્મરણ કરજો, જેથી મનમાં રહેલી નેગેટિવિટી દૂર થાય, પોઝિટિવિટીની પ્રાપ્તિ થાય અને સુંદર મજાનો લાભ આપને પ્રાપ્ત થતો જણાય.